नमस्कार मित्रों जो चैप्टर नंबर 5 ની અંદર જે દાખલા બાકી રહ્યા છે એ દાખલાને આજે પૂરા કરી નાખું છું। એમાંનો મિત્રો ઉદાહરણ નંબર 5.11 તમારું પાઠ્યપુસ્તક કાઢો અને એમાં ઉદાહરણ નંબર 5.11 કાઢો। ચલો રકમ વર્ગમાં મેં લખેલી છે મિત્રો। જો ફેરોમેગ્નેટિક આયન લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે। એક ડોમેન એ સમઘન આકારનું જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની, જેની દરેક બાજુની લંબાઈ 1 માઇક્રોમીટર છે। આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો। અને એ શોધવા માટે મિત્રો આપણને આયનનું પરમાણુય દળ આપેલું છે, એની ઘનતા આપેલી છે અને દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ મને આપેલી છે। તો મિત્રો પહેલા તો મને જે ડોમેન સમઘન આકારનું આપેલું છે એનું હું કદ શોધી નાખું। ચલો ડોમેનનું કદ V is equal to LQ। समघनाकार है એટલે LQ। चलो 1 माइक्रोमीटर लंबाई is equal to 10⁻⁻6 અને માથા ઉપર 3 is equal to 10⁻18 મીટર નો ક્યુબ। चलो મિત્રો ડોમેન નું કદ મેં શોધી નાખ્યું। હવે મિત્રો આપણે જાણીએ છીએ ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ। દળ ભાગ્યા કદ તો મિત્રો એનું દળ કેટલું થાય? દળ m is equal to ρ into v। ચલો મિત્રો ઓકે છે। તો ρ ની કિંમત આપેલી છે 7.9 into 10⁻³ મિત્રો આ ચાલો જો ગ્રામ ને કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા। હવે છેદની અંદર સેન્ટીમીટર ક્યુબ છે એટલે મારે એને મીટર ક્યુબમાં ફેરવવો પડે ને। એટલે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર, એનો ક્યુબ એટલે 10⁻6 એટલે ભાગ 10⁻6 આ ઘનતા છે। હવે કદ મૂકવાનું છે ગુણ્યા 10⁻18। ચલો ઇઝ ઇક્વલ ટુ therefore દળ m is equal to 7.9। चलो 10⁻6 ने ऊपर ले लो એટલે આ -3 પેલા પ્લસ છે એટલે +3 વધશે +3 મોથી -18 ગયા 10⁻15 કિલોગ્રામ। મિત્રો મને ખબર પડી ગઈ। શું ખબર પડી ગઈ? કે આપણી જે ડોમેન સમઘન આકારની છે એની અંદર જે પરમાણુઓ છે એ પરમાણુઓ ટોટલ દળ આટલું છે। હવે મિત્રો જો મને આયનનું પરમાણુય દળ આપેલું છે 55 ગ્રામ પર મોલ, બરાબર છે? એટલે 1 મોલનું દળ કેટલું લેવાનું? 55 ગ્રામ। તો મિત્રો જો હું રાશિ મળે 55 × 10⁻³ કિલોગ્રામ હું આયન લઉં તો એની અંદર 6.023 into 10⁻23 એના પરમાણુ હશે। તો મિત્રો મારી પાસે આટલું દળ છે 7.9 into 10⁻15 kg બરાબર પરમાણુની સંખ્યા કેટલી? તો n બરાબર આયન પરમાણુની સંખ્યા, આયન પરમાણુની સંખ્યા 7.9 into 10⁻15 6.023 into 10⁻23 અને ભાગ્યા 55 × 10⁻3। ચલો ઓકે મિત્રો। તો હું સિમ્પલ ભાગાકાર ગુણાકાર કરી નાખું 7.9 ગુણ્યા 6.023 અને ભાગ્યા 55 865.865
पॉइंट इज इक्वल टू 0.865 इंटू घातांक हमने एम मूकी दो मित्रों जो आ -3 घातांक ने ऊपर लई जाओ એટલે આ 10 ની -12 घात થઈ જશે તો 23 મોથી 12 ગયા એટલે 11 વધશે 10⁻11 तो n इज इक्वल टू 8.65 गुणिया 10 ની 10 घात ओके છે तो पहला तो मारे आ समघन आकारनी जे आपने डोमेन्स आपेली एनी अंदर जो मित्रों डोमेन्स में रहेला आयन परमाणुनी मारे संख्या शोधवानी हती तो मैं एनी संख्या शोधी नाखी હવે મને શું કહે डोमेननी महत्तम शक्य एवी डायपोल मोमेंट शोधो હવે મિત્રો મને ખબર જ છે કે આ સમઘનની અંદર આટલા પરમાણુઓ છે और प्रत्येक परमाणु एक डोमेन्स रखશે હવે એ દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ તો મને આપી દીધી છે તો મને શું કહે છે ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ શોધો ચલો મિત્રો બિલકુલ સરળ જોજો ઉતારતા રહેજો તમે ચલો डोमेननी महत्तम डायपोल मोमेंट शोधी नाखू तो मित्रों जो एने कहूं छू एम नेट टोटल डायपोल मोमेंट शक्य महत्तम डायपोल मोमेंट इज इक्वल टू टोटल संख्या कितनी एम एक परमाणु डायपोल मोमेंट कितनी एम तो मित्रों जो एम की कीमत 8.65 इंटू 10⁻10 गुणिया 9.27 10⁻24 चलो इज इक्वल टू चलो सादो गुणाकार करी नाखो मित्रों 8.65 गुणिया 9.27 इज इक्वल टू 80.18 इंटू 10⁻²। चलो 24 मोती 10 गया એટલે 14 -14 चलो मित्रों ओके છે एम्पियर इंटू मीटर नो स्क्वायर चलो मित्रों उतारवा માંડજો તમે जो मित्रों डोमेननी महत्तम शक्य एवी डायपोल मोमेंट હવે મને શું પૂછે डोमेनનું મેગ્નેટાઇઝેશન मित्रों एकम कद दीठ डायपोल मोमेंट એટલે એનું મેગ્નેટાઇઝેશન ચલો તો મેગ્નેટાઇઝેશન ચલો ત્રીજો નંબર છે मैग्नेटाइजेशन कैपिटल M is equal to m net upon v चलो m net तो शोधेलू है 80.1855 10⁻14 અને મિત્રો આનું કદ 10⁻18 is equal to 80.1855 गुणिया 10 ની 18 ऊपर गया 18 માંથી 14 गया એટલે 4 વધશે 10⁻4 બરાબર છે હવે મિત્રો જો આનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આ મીટરનો ક્યુબ એટલે નીચે મીટર વધશે એમ્પિયર પ્રતિ મીટર आपका पाठ्य पुस्तक लख्यू है इज एप्रोक्सीमेटली 8 गुणिया 10 ની 5 घात एम्पियर प्रति मीटर आयो तो 8 गुणिया 10 ની 5 घात तो बिल्कुल सरल दाखलो है जरा उतारी लो તમારી નોટની અંદર
પછી એક દાખલો મિત્રો વધારાના સ્વાધ્યાયમાં છે એ લેવો છે, જરા સારો દાખલો છે. હું શક્ય એવા દાખલાઓ મિત્રો ગણાવીને આપું તમને. જો હવે સ્વાધ્યાયનો છે 5.24મો દાખલો વધારાના સ્વાધ્યાયમાં છે. સ્વાધ્યાયનો 5.24મો દાખલો. ચાલો દરેક જણા કાઢો પેલા 5.24મો દાખલો. હું રકમ વાંચું છું મિત્રો. 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમિયાબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આંટા વીંટાળવામાં આવે છે. મિત્રો ટોરોઇડની વાત છે. જો મને ત્રિજ્યા આપી તો ત્રિજ્યા લખું છું r બરાબર આ 15 સેન્ટીમીટર 800 જેટલી સાપેક્ષ પરમિયાબિલિટી આપી તો મ્યુ r સાપેક્ષ પરમિયાબિલિટી મને આપી છે 800. બરાબર છે. કોરના તાલ પર 3500 આંટા વીંટાળવામાં આવે છે. n બરાબર 3500 આંટા. મિત્રો આગળ 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે પ્રવાહ પણ મને આપી દીધો છે. પ્રવાહ I is equal to 1.2 એમ્પિયર અને મારે શોધવું છે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો આમ તો આ દાખલો છે ને એ આગળના ચેપ્ટરનો કહેવાય, ચોથા ચેપ્ટર. ટોરોઇડ જેમાં આવતું હોય એનો જ પ્રશ્ન થાય. તો મિત્રો ધ્યાન તો આપણે ટોરોઇડ માટે B is equal to mu0 n into I. એના ભૂંગળામાં રહેલું ચુંબકીય ક્ષેત્ર મને આ સૂત્ર અનુસાર મળે. પણ મિત્રો યાદ રાખજો આની અંદર કંઈક મટીરીયલ ભરેલું છે. હવા કે શૂન્યાવકાશ નથી. એટલે હું આ સૂત્રને આવું કરી નાખું. B બરાબર mu n into I. જો mu શું છે? જે તે માધ્યમની પરમિયાબિલિટી. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે mu r is equal to mu upon mu0. તો mu is equal to mu0 into mu r થશે. એ ફેરફાર આ કરીએ તો B is equal to mu0 into mu r. હવે આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. તો એની જગ્યા ઉપર n into I upon પરિઘ વડે ભાગી નાખવું. બરોબર છે. સોલેનોઇડ હોય તો L વડે ભાગો. આ તો ટોરોઇડ છે એટલે મેં એને પરિઘ વડે ભાગી નાખ્યા. તો મિત્રો કિંમત મૂકો. B બરાબર 4 pi into 10⁻⁻⁷ into mu r. mu r means 8 ગુણ્યા 10⁻². એની કિંમત 35 ગુણ્યા 10⁻². પ્રવાહ 1.2 અને ભાગ્યા 2 pi into r. r જો સેન્ટીમીટરમાં આપેલા છે એટલે 15 ગુણ્યા 10⁻². મિત્રો જો પાઈ ઉડી ગયા. આ બગડો આની સાથે ઉડી ગયો. બરાબર છે. આ 15 પેલા 35 છે. 5 કરી 15 5 સીધા 35. ચલો મિત્રો 3 છે. અહીંયા 3 છે ને તો 1.2 છે એને છેદું છે તો તગડો ઉડાડી નાખો. તો અહીં ગાડી વધશે 0.4. 10⁻² નીચે વધ્યું છે મિત્રો. બરાબર છે. તો જોઈએ છે એનો જવાબ. B is equal to ચલો આ ગાડી બગડો વધ્યો છે 2 8 2 16 16
गुण्या 7 अहींया गुण्या 0.5 0.4 सॉरी 0.4 એટલે 44.8 વધ્યા તો આનો જવાબ આવે 44.8 चलो મિત્રો જોજો ઘાતાંકમાં શું થશે ઘાતાંકની અંદર આ છે 10⁻², ઉપર જશે એટલે 10⁻6, 10⁻−1. therefore b is equal to 4.48 ટેસ્લા. तो चेक करजो जरा गणतरी चेक करजो बिल्कुल साची है गणतरी बिल्कुल साची. तो मित्रों आ तो चौथा चैप्टर में दाखलो करता हो दाखलो बराबर पण आपणो વધારાના સંખ્યામાં આપેલો છે. चलो तो હવે એક નવો દાખલો આપું છું જેની અંદર मित्रों खूब अगत्यनी बातों है आकृति दौरवी पड़ेगी. हूँ आकृति पर दौरू छू वर्णों जो उदाहरण 5.5 आपे उदाहरण 5.5 हम मित्रों यानी अंदर एक आकृति दौरेली है. ये आकृति जे है ये आकृति हूँ अहींया दौरी नाखुं छुं. आकृतिनी अंदर अहीं घड़ी एक चुंबकीय स्वाय आपेली है जेने P कीधेલું છે बराबर. ए एरो सेनो मारेलो પછી કહું અહીં ઘડી એક q1 છે અહીંયા એક q2 છે અહીંયા q3 છે અહીંયા Q4 है अहींया Q4 है अहींया Q5 है અને અહીંયા Q6. મિત્રો બરોબર ધ્યાનથી હું રકમ વાંચું છું. તમે પહેલા ઉદાહરણ નંબર 5.5 કરો. આકૃતિમાં O બિંદુએ મૂકેલી एक नानी चुंबकीय स्वाय Q दर्शावी है. जो आकृति में O बिंदु O बिंदु मूकेली एक नानी चुंबकीय स्वाय Q दर्शावी है. बराबर है. आ जो चुंबकीय स्वाय है ना ये Q तीरनी निशान खास ध्यान रखो. तीरनी निशान तेनी चुंबकीय डायपोल मोमेंट नी दिशा दर्शावे छे. એટલે સ્મોલ m ની દિશા બતાવે છે. આ બધા તીરો જે છે ને એ એના ડાયપોલ મોમેન્ટ ની દિશાઓ દર્શાવે. આ બધી ચુંબકીય સ્વાય જ છે પણ એરો જે દિશામાં જતો હશે એ દિશાઓ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા દર્શાવે. તો બીજાથી तेना जेवी बीजी चुंबकीय स्वाय Q ना जुदा जुदा स्थान अने चुंबकीय चाकमात्रानी दिशाओ दर्शावे. तो नंबर 1 कई संरचनाओं आ तंत्र संतुलનમાં નથી. कई संरचनाओं ते स्थायी अने अस्थायी संतुलનમાં છે અને દર્શાવેલ બધી ગોઠવણીઓમાં लघुत्तम स्थिति ऊर्जा ने अनुरूप कई गोठवणी. हम मित्रों खास ध्यान रखो. हम मित्रों आ प्रश्न सॉल्व करवा माटे तमारे शू समझी लेवू पड़े ए बरोबर है. मानी लीए कि मारी पासे चुंबकीय क्षेत्र आ चुंबकीय क्षेत्र
बराबर है। बी ની દિશા મેં આ તરફ દોરેલી છે, માની લો બી ની દિશા મેં આમ દોરેલી। હવે મિત્રો આની અંદર હું ચુંબકીય ડાયપોલ એટલે મેગ્નેટ મૂકું। હવે જો મેગ્નેટ હું આમ મૂકીશ, આ મેગ્નેટ છે, આ એનું દક્ષિણ છે, આ એનું ઉત્તર છે, બરાબર છે। તો મિત્રો ડાયપોલ મોમેન્ટની દિશા એમની દિશા આમ થશે, આ એમની દિશા આમ થશે, તો બી એમ અને બી પેરેલલ થશે। તો આ સ્થિતિમાં સદિશ એમ ઇઝ પેરેલલ સદિશ બી, તો એમના વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થયો। તો મિત્રો આ સ્થિતિમાં એના ઉપર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 0 થાય। તો મિત્રો આ સ્થાયી અવસ્થા, આ બરોબર સમજો, આ ડાયપોલની સ્થાયી અવસ્થા। હવે મિત્રો જો હું અહીંયા ડાયપોલ મૂકું, એનો એક ડાયપોલ છે પણ આવી રીતે આ। હવે મિત્રો ચુંબકીય ક્ષેત્ર તો આમ, પણ ડાયપોલ મોમેન્ટની દિશા આમ થશે, પ્રતિસમાન। ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એ પ્રતિ સમાંતર દિશામાં આવશે, અને પ્રતિ સમાંતરમાં હોય તો મિત્રો આ સ્થિતિ જે છે એની અસ્થાયી સ્થિતિ, અસ્થાયી સ્થિતિ। આ બરોબર સમજો, બરાબર છે। એટલે આ સ્થિતિની અંદર એ સંતુલનમાં રહેશે, આ અસ્થાયી સંતુલન। ચલો હવે ખૂબ અગત્યની વાત છે, જો હવે O બિંદુ પાસે તમે જે ચુંબકીય સ્વયં મૂકી Q, એની ડાયપોલ મોમેન્ટની દિશા આ। આનો અર્થ મિત્રો શું થાય કે આના ઉપર તમે જે મેગ્નેટ મૂક્યું છે એ મેગ્નેટનો આ દક્ષિણ ધ્રુવ હશે અને આ ઉત્તર ધ્રુવ હશે, બરાબર વિચાર, બરાબર છે। જો ડાયપોલ મોમેન્ટની દિશા એને આમ બતાડી, એનો અર્થ શું થાય કે નીચે દક્ષિણ ધ્રુવ હશે અને ઉપર ઉત્તર ધ્રુવ હશે। તો મિત્રો આ અહીંયાથી આમ હું આ દોરું તો આની એની અક્ષ થઈ, આની એની અક્ષ થઈ, અને એ જ પ્રમાણે અહીંયાથી આમ આડી લીટી દોરું એના કેન્દ્રમાંથી, તો મિત્રો આડી વિષુવ રેખા થઈ, આ એની વિષુવ રેખા થઈ। હવે મિત્રો જો આ પ્રકારની પરિસ્થિતિ આવતી હોય તો મારી તમારે લખી નાખવાનું કે ભાઈ સ્થાયી સંતુલન, ખ્યાલ આવે છે। તો મિત્રો પહેલા તો આપણે ચુંબકીય ક્ષેત્ર ખબર, ડાયપોલ મોમેન્ટની દિશાઓ તો ખબર છે આપણે, પણ આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો મિત્રો જો આ વિષુવ રેખા છે, આ વિષુવ રેખા છે, તો વિષુવ રેખા ઉપર ડાયપોલ આ જે મેગ્નેટ તમે મૂક્યો હોય ચુંબકીય સ્વયં છે એનું ચુંબકીય ક્ષેત્ર જે એ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હશે, અને આ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા એની આમ હશે, આનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, કારણ કે આપણે સૂત્ર જાણીએ કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ટ્વાઇસ km upon r³ સૂત્ર અનુસાર, અને વિષુવ રેખા ઉપર -km upon r³ સૂત્ર અનુસાર, ખ્યાલ આવે છે તમને? તો મિત્રો વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા અધો દિશામાં છે, અને આનું ચુંબકીય અક્ષની દિશામાં છે આ ઉપર છે। હવે મિત્રો જો મારે માનું કે સ્થાયી સંતુલન જોઈએ, સ્થાયી, તો નંબર બી પેરા સવાલ, તો સ્થાયી અવસ્થામાં કોણ છે એ જોઈએ। સ્થાયી અવસ્થામાં શું થવું જોઈએ? ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પેરેલલ થવું જોઈએ। તો મિત્રો જો અહીં ઘડી આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, મિત્રો ધ્યાનથી હવે જો આની ડાયપોલ મોમેન્ટ એનાથી વિરુદ્ધ દિશામાં, જો મિત્રો તો હું સાથે સાથે અસ્થાયી મુક્ત જોઉં, અસ્થાયી સંતુલન, તો મિત્રો આની અક્ષ છે, આની અક્ષ ઉપર આનું ચુંબકીય ક્ષેત્ર આમ, પણ ડાયપોલ મોમેન્ટ જે છે એની ડાયપોલ મોમેન્ટ અધો દિશામાં, એટલે આ પ્રકારની પરિસ્થિતિ થશે, પરસ્પર બે વિરુદ્ધ થયા,
એટલે આ અસ્થાયી સ્થિતિ હોય તો PQ4 તો PQ4 અસ્થાયી સંતુલન જો અહીંયાથી આનું જો આનું વિષુવ આ તો વિષુવ રેખા ઉપર પડ્યો છે આ ચુંબકીય છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ ડાયપોલ મોમેન્ટ આમ તો સ્થાયી સ્થિતિ જો એટલે PQ3 એ સ્થાયી સ્થિતિ હવે મિત્રો આને જો હવે આનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ આ અક્ષ ઉપર હશે અક્ષ ઉપર એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ છે એનું ચુંબકીય ક્ષેત્રની દિશા તો ઉપર તરફ છે એની ડાયપોલ મોમેન્ટ એ ઉપર તરફ છે તો PQ6 સ્થાયી અવસ્થામાં હવે જો આને આ રીતે દિશા રેખા ઉપર છે વિષુવ રેખા હવે એની ડાયપોલ મોમેન્ટ આમ અને આમ એટલે આ અસ્થાયી અવસ્થામાં આવવાનું અસ્થાયી અવસ્થામાં PQ ચલો ઓકે છે તો હવે મિત્રો જો આ બેની વાત જોયો તો જો આ જે વિષુવ રેખા હવે એની ડાયપોલ મોમેન્ટ આમ ડાયપોલ મોમેન્ટની દિશા આમ બતાવે ચુંબકીય ક્ષેત્ર અધો દિશા એટલે પરસ્પર લંબ થયું હવે આ વિષુવ રેખા પર છે તો ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે આનું ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે એટલે આ પણ લંબ થવાનું m અને b પરસ્પર લંબ થવાના એટલે મિત્રો આનો અર્થ શું થયો કે q1 અને q2 જે અવસ્થાઓ મને બતાડી છે pq1 અને pq2 તો મિત્રો જુઓ a pq1 અને pq2 એ સંતુલનમાં નથી આ સ્થિતિમાં એના પર ટોર્ક લાગતું હોય એટલે સંતુલનમાં નથી સ્થાયી સંતુલનમાં કોણ આ અસ્થાયી સંતુલનમાં કોણ આ અને ત્રીજો એક પ્રશ્ન પૂછ્યો છે મિત્રો મને ત્રીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે લઘુત્તમ ઊર્જા તો મિત્રો જો લઘુત્તમ ઊર્જા શોધવી છે તો આ અક્ષ આ PQ6 તો લઘુત્તમ C લઘુત્તમ સ્થિતિ ઊર્જા ને અનુરૂપ સ્થિતિ PQ6 ચલો તો ઓકે છે તો બરાબર ધ્યાનથી સમજી વિચારી ઉતારજો મિત્રો 1 PQ2 PQ3 PQ6 PQ5 PQ4 ઓકે ओके चलो थोड़ा मित्रों एमसीक्यू प्रश्न अपा है जो एक नाना प्रश्न चुंबकीय फ्लक्स અને વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર નું પારિમાણિક સૂત્ર ખાલી એ તો ખૂબ અગત્યનો છે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર તો મિત્રો ફ્લક્સ કેવી રીતે શોધાય તો આપણે કયા ચેપ્ટરથી જાણીએ तो फ्लक्स फाई इज इक्वल टू ई इनटू ए था cos थीटा की तो कोई जरूरत नहीं तो एक चुंबकीय फ्लक्स b इनटू ए तो અહીં ગણી फ्लक्स तो b इनटू ए भागे e इनटू ए तो a कैंसल e इज इक्वल टू b अपॉन e b कौन है चुंबकीय क्षेत्रनी तीव्रता e कौन है विद्युत क्षेत्र तो b नो एकम मीन टेस्ला
E નો એકમ ન્યૂટન પર કુલમ। તો મિત્રો પારિમાણિક સૂત્ર એટલું સરળતાથી ન મળે કારણ કે ટેસ્લા તો ટેસ્લા જોઈએ F is equal to IRB तो B is equal to F upon IR न्यूटन प्रति एम्पियर into मीटर। तो टेस्ला जगह मूकूं तो E is equal to न्यूटन प्रति एम्पियर into मीटर पाछो आ न्यूटन અને પેલો કુલમ જશે ઉપર। तो चलो न्यूटन न्यूटन कैंसल आउट Q बराबर I into D एम्पियर into सेकंड भागिया एम्पियर into मीटर एम्पियर एम्पियर कैंसल तो सेकंड प्रति मीटर એટલે એકમ આવે तो E is equal to L minus 1 અને T 1 m0 L minus 1 T 1 પણ મિત્રો જો એક વસ્તુ જો કે જો આનાથી ઊંધું પૂછ્યું હતું તો E upon B આવે E upon B અને મિત્રો એનો એકમ પછી ઉલટો આવો મીટર પ્રતિ સેકન્ડ। તો મિત્રો ધ્યાનથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ દર્શાવે એટલે E is equal to C। આ ખૂબ પ્રચલિત સમીકરણ છે મિત્રો આગળ જોઈશું આપણે C is equal to E upon B એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ એટલે એ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ સૂચવે છે। ચાલો મિત્રો હજુ બોર્ડની અંદર મેં જુદી જુદી ચાર આકૃતિઓ દોરેલી મિત્રો જો આ દરેક મેગ્નેટ છે ને સમાન રીતે સરખા કદની દ્રષ્ટિએ દળની દ્રષ્ટિએ એ બધી રીતે સરખા છે। દરેકની ડાયપોલ મોમેન્ટ સ્મોલ m દરેકની ડાયપોલ મોમેન્ટ સ્મોલ m। હવે આની અંદર આવી ચાર પાંચ આકૃતિઓ કે એવી દોરી અને મને એમ કે આપણો સૌથી વધારે ડાયપોલ મોમેન્ટ કોની હશે કોની સૌથી લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ હશે કોની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે એવા બધા પ્રશ્નો પૂછી શકાય। तो मित्रों હું બધાની ડાયપોલ મોમેન્ટ જો મિત્રો આની આ જે મેગ્નેટ છે એની ડાયપોલ મોમેન્ટ આમ છે અને આની ડાયપોલ મોમેન્ટ જે એ આમ છે। જો બંનેની ડાયપોલ મોમેન્ટ પરસ્પર લંબ તો આની પરિણામી ડાયપોલ મોમેન્ટ m डैश अथवा तो आप पहली आकृति है m1 is equal to under root of m square plus m square is equal to root 2 into m। जो बाजू आनी डायपोल मोमेंट की दिशा s થી m અને આની ડાયપોલ મોમેન્ટ ની દિશા m બરાબર શું m2 टोटल डायपोल मोमेंट आनी शून्य हशे। હવે જો આની ડાયપોલ મોમેન્ટ ની દિશા આમ છે આની ડાયપોલ મોમેન્ટ ની દિશા આમ વચ્ચે 30 નો ખૂણો આપો તો m3 is equal to under root m square plus twice m square into cos 30 सादू करो is equal to twice m square plus twice m square and cos 30 the root 3 by 2 बगड़ो कैंसिल is equal to આનું જે સાદુરૂપ આવશે એ એનો જવાબ એક પ્રમાણે 60 માટે cos 60 આવશે cos 60 આવશે એટલે cos 60 is equal to 1/2 बगड़ो कैंसिल तो m square plus m square plus m square root 3 into m આનો જવાબ આવે root 3 into m4 અહીંયા root 3/2 આવે એટલે બગડો કેન્સલ થઈ જશે એટલે m square કોમન નહીં કરશે બાકીનું બધું અંદર મૂકી રાખવાનું બરાબર તો આવા બધા પ્રશ્નો
પરીક્ષાની અંદર પૂછી ચૂકેલા કે તમને અંદરથી કોઈ કોની લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ હોય, કોની શૂન્ય હોય, એવું બધું કંઈ પૂછે તો તમે એના જવાબો લખી શકો. જો મિત્રો, હવે તમને અહીંયા બોર્ડની અંદર મેં 3 પ્રશ્નો છાપેલા હતા. તો મિત્રો જો પહેલા આ બાજુનો સોલ્વ કરીએ. બી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે, બી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કેપિટલ એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકેલ છે. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. તો મિત્રો આવું થશે ચિત્ર જુઓ. આ માની લો કે ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ. હવે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકે. એટલે માની લઈએ કે આમાં ગજિયો ચુંબક મૂકી દઈએ. આ રહ્યો ગજિયો ચુંબક, આ રહ્યો એસ એમ થશે. જો એમની દિશા ઉપર તરફ થશે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે લંબરૂપે થઈ ગયું. હા મિત્રો, જો ચુંબકના દરેક ધ્રુવોએ એક જેટલું ચુંબકીય બળ અનુભવાતું, ચુંબકીય બળ એક દરેક ધ્રુવ પર, આ ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો છો તો એના દરેક ધ્રુવ પર એક જેટલું બળ લાગે, તો ચુંબકની લંબાઈ કેટલી હશે? મને એમ પૂછે છે આ ચુંબકની લંબાઈ કેટલી? તો મિત્રો ધ્યાનથી તો વિદ્યુત ડાયપોલ યાદ કરજો. એના દરેક વીજભારને હું જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકું ત્યારે લાગતું બળ F q × E જેટલું હતું. આ વિદ્યુત છે, આ એના વીજભાર ઉપર. તો આના ધ્રુવને ધ્રુવમાન હોય, તો ચુંબકીય ક્ષેત્રના કારણે એના ઉપર લાગતું બળ F q ની જગ્યા ઉપર ધ્રુવમાન, વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. F P × E, અહીંયા F q × E. હવે આની ડાયપોલ મોમેન્ટ જેને P કીધી, q × twice L. તો આની ડાયપોલ મોમેન્ટ કેટલી? M કોઈ પણ એક ધ્રુવનું મૂલ્ય એટલે P અને લંબાઈ મેં L લીધેલી. બરાબર છે. તો આ સેલ લખાય. તો P M/L થશે. તો P ની જગ્યા પર મૂકી દો. તો F M × V/L. તો therefore ચુંબકની લંબાઈ L twice L લખાવવાનો, twice L MV/L. કે જે નીટની પરીક્ષામાં પ્રશ્ન છે મિત્રો, ઉતારો રકમ લખજો. હવે જો ઉપરનો પ્રશ્ન સોલ્વ કરું છું. તમે ઉતારતા રહેજો મિત્રો. જો L મીટર લાંબા તારનો I વિદ્યુત પ્રવાહ વહે છે, તેને વાળીને વર્તુળ બનાવતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? હવે L લંબાઈનો ભાગ છે, L લંબાઈનો ભાગ, એનું વર્તુળ બને. માનો કે ત્રિજ્યા R જેટલી છે, પ્રવાહ અહીં વહે તો લૂપ થઈ ગઈ. એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ NIA n તો આટલો એક જ છે, I × πr². પણ મિત્રો જો પરિઘ બરાબર ખ્યાલ થાય, આનો પરિઘ
એટલે ટોટલ લંબાઈ l હશે તો r is equal to 2 pi upon l થાય પેલાનું સૂત્ર મૂકી દો is equal to I into pi into r square એટલે 4 pi square upon l square બરાબર તો is equal to આનો જવાબ આવશે 4 I pi cube into l square મિત્રો જોજો જરા અહીં ગાડી n ની આંકડાની સંખ્યા 1 લીધી અહીં પ્રવાહ m નો m રાખ્યો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર બરાબર છે હવે આખું વર્તુળ થઈ ગયું એટલે આખો પરિઘ બરાબર l થશે એટલે r ની કિંમત કેટલી થશે સોરી ભાઈ ભૂલ છે અહીંયા r is equal to l upon 2 pi થશે l upon 2 pi થશે l upon 2 pi એટલે r I અને pi તો m નો m અને r સ્ક્વેર એટલે l સ્ક્વેર upon 4 pi સ્ક્વેર pi નહીં is equal to I r સ્ક્વેર ભાગ્યા 4 pi બરાબર મિત્રો સારા પ્રશ્ન चलो मित्रों हजी एक प्रश्न જોઈ લઈએ जरा समान चुंबकीय क्षेत्र ने समांतर रहेली चुंबकीय सॉइल क्षेत्र साथे 60 डिग्री ना खूणे ગોઠવવા માટે કરવું પડતું કાર્ય W છે કેવી હતી પહેલા સમાન θ1 is equal to 0 કેટલા ખૂણે લાયા θ2 બરાબર 60 તો એ દરમિયાન કરવું પડતું કાર્ય કેટલું છે W તો તેને આ સ્થિતિમાં રાખવા માટે તેના ઉપર લગાવવું પડતું ટોર્ક કેટલું આ સ્થિતિમાં રાખવાનું યા નહીં પણ એ વખતે તમારે એની ઓપોઝિટ દિશામાં ટોર્ક લગાવવું પડશે તો મિત્રો જો પહેલા તો કાર્ય તો ગણી લઈએ તો કાર્ય W is equal to mb into cos θ2 minus cos θ1 W is equal to mb into cos 60 minus cos 0 એટલે 1 so W is equal to mb કૌંસમાં cos 60 એટલે 1/2 minus 1 so W is equal to અડધામાંથી આપો ગયો minus mb/2 કાર્ય આટલું હશે તો આ સ્થિતિમાં રાખવા માટે ટોર્ક શોધવાનું તો ટોર્ક તો is equal to mb sin θ તો ટોર્ક તો is equal to mb sin 60 is equal to mb sin 60 એટલે √3/2 but mb/2 is equal to W or τ is equal to minus 60 1/2 okay minus શું આવશે √3 into W और તમને ટોર્કની કિંમત જે પ્રમાણે MCQ માં આપેલી હોય ઓપ્શનનું એ પ્રમાણે તમારે ભરવાની છે ચલો મિત્રો ઓકે હજુ ઘણા બધા પ્રશ્નો આપવાનું છે મિત્રો તમે એક વખત તૈયાર કરવા માંડો